નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે મનરેગા યોજના મુદ્દે માહિતી આપવા માટે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું છે કે ભારત સરકારે હમણાં જ સાંસદમાં મનરેગા યોજનાનો જે ઢાંચો હતો એ ઢાંચા થકી છેવાડાના ગામડા સુધી રોજગારી જેને મંજૂરીની જરૂર છે તેવા લોકોને મંજૂરી મળી રહેતી હતી, તેમાં ફેરબદલ કરી આખી યોજનાનું નામ બદલી નાખ્યું. આ અંગેનું ફંડિંગ અગાઉ ભારત સરકાર આપતી હતી અને હવે જે તે સરકારનો પણ ફાળો રહેશે. ત્યારે આ યોજના કેટલી સફળ થાય તે આપણે વિચારવાનું રહેશે. મૂળ જેને રોજગારી જોઈએ છે સ્થાનિક કક્ષાએ તેના ઉપર એક ઘાટ સમાન નિર્ણય લઈને ભાજપના વહીવટકર્તાઓએ જેને રોજગારી મળતી હતી તેની પર તરાપ મારી છે. ઉપરોક્ત પ્રેસ કોન્ફરન્સમાં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવા, અર્જુન રાઠવા વગેરે કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તમારા થકી અમારો અવાજ ગામડા સુધી જાય, રોજગારી મેળવતા મજદૂરો સુધી જાય, ખેડૂતો સુધી જાય, એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ અને સવિશેષ તમારો પ્રયત્ન મળશે, ફળશે તો લેખે લગાશે. ખાસ કરીને આ ભારત સરકારે હમણાં જ સંસદની અંદર મનરેગા યોજનાનો જે ઢાંચો હતો એ ઢાંચા થકી ગામડામાં છેવાડાના ગામ સુધી રોજગારી જેને મજૂરીની જરૂર છે એવા ઈસમને મજૂરી મળી રહેતી હતી, એમાં ફેરબદલ કરીને આખી યોજનાનું નામ બદલી કાઢ્યું છે. તમે સુવિદિત છો કે આ અંગેનું ફંડ અગાઉ ભારત સરકાર આપતી હતી, હવે જે તે સરકારનો પણ ફાળો રહેશે. ત્યારે આ યોજના કેટલી સફળ થાય એ આપણે વિચારવાનું રહે. પણ મૂળ તો જેને રોજગારી જોઈએ છે સ્થાનિક કક્ષાએ, અને એના ઉપર આ એક કઠોરાઘાતસમ નિર્ણય લઈને ભારતીય જનતા પક્ષના વહીવટકર્તાઓએ જેને રોજગારી મળતી હતી એ રોજગારી ઉપર તરાપ મારી છે એમ કહીએ તો ખોટું નહીં. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અને એ યોજનાને અમલમાં લાવવા માટે દેશના સર્વોચ્ચ માણસોએ વિચાર મંથન કરીને સર્વની સંમતિ લઈને જ્યારે આ કાયદો બનાવ્યો હતો અને એ કાયદા થકી જે રોજગાર મેળવે છે એને અધિકાર મળતો હતો, એ અધિકાર છીનવાઈ રહ્યો છે. એ વાત અમારે હવે ગામડા સુધી, બ્લોક લેવલ સુધી, તાલુકા પંચાયતની સીટ દીઠ લઈ જવાનો છે. અને એના ભાગરૂપે અમારા એઆઈસીસીના વડા ખડગે સાહેબ, રાહુલજી, સોનિયાજી, પ્રિયંકાજી વગેરેના આદેશથી અમારા પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, તુષારભાઈ ચૌધરી અને બીજા મિત્ર મંડળવાળા બધા ભેગા થઈને નિર્ણય લીધો છે કે આ વાતને આપણે ગ્રામીણ ગામ સુધી ગ્રામ કોંગ્રેસ બનાવીને આ સાચી વાત આદિવાસીઓને, બિન આદિવાસીઓને બધાને આ જાણ કરવાની છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.